દાહોદ નગરપાલિકામાં 6 મહિના પછી 1 કલાક મોડી યોજાયેલી સામાન્ય સભા કોઈ પણ જાતના વાદ વિવાદ વગર ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઈ. નમસ્કાર, ડીએનએ દાહોદની અસ્મિતા ઉપર આપનું સ્વાગત છે. હું છું નઈમ મુંડા. દાહોદ નગરપાલિકામાં છેલ્લા કેટલાય મહિનાઓથી બે ગુટના સભ્યો વચ્ચે અંદરનો વિખવાદ ચાલી રહ્યો છે. અનેક તમાશાઓ થયા તેમની ખચકાટને લઈ તમામ સભ્યો વચ્ચે, પરંતુ આખરે આજે યોજાયેલી સામાન્ય સભાએ દરેકને અચંબિત કરી નાખ્યા હતા. પાલિકામાં માર્ચ મહિનામાં યોજાયેલી સામાન્ય સભા 6 મહિના પછી સપ્ટેમ્બર મહિનામાં યોજવામાં આવી અને આ સામાન્ય સભા ખાસ વિવાદિત હશે તેવું અનુમાન વિપક્ષી નેતાઓએ લગાવ્યું હતું, પરંતુ એવું કશું બન્યું નહીં. રિસાયેલા અને વિરોધમાં ઉતરેલા તમામ સદસ્યોને મનાવવામાં ચાણક્ય સાબિત થયા દાહોદ ભાજપના નેતા. દાહોદ નગરપાલિકામાં સામાન્ય સભા યોજવા માટેનું આયોજન હતું, પરંતુ તે પહેલા છેલ્લા કેટલાય મહિનાઓથી પાલિકામાં સત્તા પક્ષમાં બે ગુટ પડી જતા પ્રમુખ પદની સાઠમારીને લઈ બે ગુટમાં વહેંચાઈ ગયેલા સદસ્યો જોવા મળ્યા હતા અને સદસ્યોને મનાવવા માટેના પ્રયાસ જિલ્લાના અને પ્રદેશ ભાજપના નેતાઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા અને નારાજ સદસ્યો અને પાલિકા પ્રમુખ વચ્ચેનો વિરોધ જેમનો તેમ જોવા મળ્યો હતો. એમ પણ સાંભળવા મળ્યું હતું કે પાલિકાના નારાજ સદસ્યો રાજીનામા આપશે તો ફેર ચૂંટણી યોજાશે. ત્યારે કેટલાક નારાજ સદસ્યો પ્રાંત અધિકારીને નારાજગી પ્રત્યેનો લેટર આપી પ્રમુખ બદલવાની માંગ કરી રહેલું એક જ પક્ષનું ગુટ અવિશ્વાસ પ્રસ્તાવ માટેની દરખાસ્ત મૂકશે. જોકે જે સાંભળવા મળ્યું હતું તેવું કશું થયું નહીં અને પાલિકામાં સામાન્ય સભા યોજાય તે પહેલા નગરાલા મુકામે આવેલા એક ફાર્મ હાઉસમાં બંધ બારણે નારાજ સદસ્યો વચ્ચે દાહોદના સાંસદ, દાહોદના ધારાસભ્ય તેમજ અન્ય દાહોદના નેતાઓ ઉપસ્થિત હતા, જેમાં નારાજ સદસ્યોની કેવી માંગ પૂરી કરવા માટે મનાવ્યા તે તો ખબર નથી, પરંતુ એટલું તો ખબર છે કે પાલિકાના પક્ષના નેતા અને કારોબારી અધ્યક્ષની સાથે જોડાયેલા અન્ય 15થી વધુ સદસ્યો અને ભાજપના નેતાઓ વચ્ચે ચાલેલી બંધ બારણેની બેઠકમાં સામાન્ય સભામાં જવા માટેનો માર્ગ મોકળો થયો અને સામાન્ય સભા યોજાઈ પણ ખરી. અને સામાન્ય સભામાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, પૂર્વ પાલિકા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાલા, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ તેમજ અન્ય નેતાઓ સાથે સામાન્ય સભામાં હાજરી જોવા મળી હતી. જ્યારે સામાન્ય સભા શરૂ થાય તે પહેલા 13 જેટલા પ્રમુખ પક્ષના કાઉન્સિલરોની હાજરી જોવા મળી હતી. ત્યારે લાગતું હતું કે સામાન્ય સભા નહીં યોજાય કાં તો સામાન્ય સભા હંગામી બનશે તેમ જણાવ્યું હતું, પરંતુ ફાર્મ હાઉસમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં નારાજ સદસ્યોને આખરે મનાવી લેવાયા અને નારાજ સદસ્યો સામાન્ય સભામાં જોવા મળ્યા પણ ખરા. જોકે પારંપરિક મુજબ સામાન્ય સભા પહેલા વંદે માતરમ ગીત સાથે સામાન્ય સભાની શરૂઆત થઈ, જેમાં પાલિકાના પ્રમુખ એજન્ડા વિશે મુદ્દાઓ ગણાવી રહ્યા હતા. ત્યારે ગત ટ્રમના પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલે ઊભા થઈ અને કહ્યું કે પહેલા હાજર સદસ્યોની સહી તો થઈ જવા દો, એજન્ડા વિશે ચર્ચા પછી કરજો. ત્યારે લાગ્યું હતું કે સામાન્ય સભા હંગામી બનશે, પરંતુ ત્યારબાદ પણ એવું કશું બન્યું નહીં. જ્યારે કોંગ્રેસના મહિલા કાઉન્સિલરને સામાન્ય સભામાં આવવા માટેની વિપક્ષને જાણ ન કરી હોવાને લઈને તેઓએ પણ ખુલાસો માંગ્યો હતો. ત્યારે પાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી દ્વારા બીજી વાર આવું નહીં બને તેમ જણાવી દિલાસો આપવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ પ્રમુખ દ્વારા ફરી એજન્ડાઓ વિશે ચર્ચાઓ કરવાની જાહેરાત થતા ત્યારે પાલિકામાં પક્ષના નેતા દીપેશભાઈ લાલપુરવાલાએ એનાઉન્સ કરી જણાવ્યું હતું કે આજની સામાન્ય સભાના તમામ 33 એજન્ડાઓ મંજૂર તેવી જાહેરાત સાથે જ હાજર તમામ સદસ્યોએ પાટલી થપથપાવી સામાન્ય સભા આટોપી લેવામાં આવી હતી. ત્યારે ત્યાં સામાન્ય સભામાં હાજર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામા અને શહેર કોંગ્રેસના પ્રમુખ આસિફભાઈ સૈયદ તેમજ તેમની સાથે અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા અને સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઉપસ્થિત હતા. એટલે કોંગ્રેસ આપના નેતાઓને એવું લાગતું હતું કે પ્રમુખ અને નારાજ સદસ્યો વચ્ચેની સામાન્ય સભા ખાસ વિવાદિત બનશે તેમ માની અને બંને પાર્ટીના વિરોધ પક્ષના નેતાઓ હાજર હતા, પરંતુ સામાન્ય સભામાં એવું કશું બન્યું નહીં અને ધારાસભ્ય તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયેલી સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં આટોપી લેવામાં આવી હતી. જોકે શિસ્તબદ્ધમાં વરેલી ભારતીય જનતા પાર્ટીના નારાજ સભ્યો સામાન્ય સભામાં કોઈ પણ પ્રકારનો વિરોધ ન કરે
તે માટે પણ ધારાસભ્ય હાજર રહ્યા હોય તેમ જાણવા મળ્યું હતું। ત્યારે જાણવા મળ્યા મુજબ સંગઠનની કેટલી સમજાવટ બાદ આખરે સામાન્ય સભા બોલાવવામાં આવી અને આટોપી પણ લેવાઈ। ત્યારે સામાન્ય સભામાં 1.5 વર્ષ અગાઉ થયેલા શહેરના ડિમોલેશનના વિસ્થાપિત થયેલા દુકાનદારો પણ હાજર હતા। ત્યારે તે તબક્કે પણ લાગતું હતું કે સામાન્ય સભા હંગામી બનશે, જોકે તેવું પણ ન થયું। ત્યારે 6 મહિના પછી યોજાયેલી સામાન્ય સભામાં 22 થી 24 જેટલા સદસ્યોની રાહ જોવા મજબૂર થવું પડ્યું અને 12:30 કલાકે શરૂ થનારી સામાન્ય સભા બરાબર 1:30 વાગ્યે શરૂ થઈ અને ગણતરીની મિનિટોમાં આટોપી પણ લેવાઈ। જોકે પાલિકાની આ સામાન્ય સભાને જોતા એવું લાગે છે કે ઘીના ઠામમાં ઘી પડી ગયું। ત્યારે છેલ્લા કેટલાય સમયથી પાલિકામાં પડેલા બે ગુટો વચ્ચેનો આંતરિક કલહ સમાધાનના માર્ગમાં ફેરવાયો છે કે પછી આવનાર સમયમાં પ્રમુખના વર્તન અને સત્તાની ખેંચતાણ માટે વિરોધનો વંટોળ યથાવત રહેશે તે તો આવનાર સમય બતાવશે। આજે તારીખ 19/9/2024ના રોજ દાહોદ સરદાર પટેલ સભાખંડમાં ત્રિમાસિક સભાનું આયોજન કરવામાં આવેલું હતું। એનામાં દાહોદ નગરના વિકાસને લગતા અલગ અલગ એવા 1 થી 133 મુદ્દા હતા, જેનામાં જે વહીવટી તંત્રને લગતા મુદ્દા, કોઈનો આપણે ગ્રેચ્યુટી મંજૂરી, કોઈનો આ સ્વૈચ્છિક આવેલા રાજીનામા જેવા અલગ અલગ વિષયના 1 થી 33 એજન્ડા હતા। ને આનંદ અને હર્ષની ગર્વની લાગણી અનુસાર સાથે હું જણાવું છું, સૌ સાથે સામૂહિક રીતે સર્વાનુમતે આ બધા મુદ્દાને મંજૂર કર્યા છે, જેનો અમને વિશેષ આનંદ છે। પરંતુ સામાન્ય સભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા। વિશેષ શું હતું, તેના કારણે ઉપસ્થિતિ? કાર્યકર્તા હાજર હતા એવું નથી, પણ નગરના નગરજનો તરીકે કોઈ પણ વ્યક્તિનો એવો હક બનતો હોય છે કે ત્રિમાસિક સભા ચાલતી હોય તો તેઓ આવી શકે છે, અને તેઓ આવ્યા હતા। એનામાં મારી પાસે હું નગરપાલિકા પ્રમુખ તરીકે એવું ન કરી શકું કે આ કોંગ્રેસ છે ને આપ છે। મારા માટે સૌ નગરજનો છે, અને નગરજનો હંમેશા આવકાર્ય હોય છે। તમામ મુદ્દાની ચર્ચા કર્યા વગર મંજૂર કરી દેવામાં આવ્યું શું કારણ? એક પણ એજન્ડા વાંચ્યા વગર તમામ સાથી મિત્રોને એટલો વિશ્વાસ છે, નગરપાલિકા પરિવાર સારું જ કામ કરે છે, એટલે મંજૂર કરી દેવામાં આવ્યા છે। આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે જ બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાઓ, અથવા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર નિહાળી રહ્યા છો તો ત્યાં અમારા પેજને ફોલો કરો, લાઇક કરો અને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં અમારા સમાચારોને શેર કરો। www.dnadahodniasmita.com વેબસાઇટ ઉપર જઈને તમે સમાચારોને વાંચી પણ શકો છો। તો વિડીયોમાં હાલ આટલું જ। ફરી મળીશું નવી જાણકારીઓને લઈને। ધન્યવાદ।